ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સુરતી ખાજા. જે મોરા ખાજા હોય એ કેરીના રસ હારે ખવાતા હોય. તો અત્યારે કેરીની સિઝન છે તો આપણે બનાવશું. એના હારું આપણે જોઈએ લોટ મેંદાનો. તો આ આપણે લીધો છે આ 4 કપ ભરીને, અને કેરી આપણે રસ બનાવવા સારું, અને ઘી જોઈએ મોણ માટે. તો આ ઘી લીધું છે આપણે 1 કપ ઉપર ઘી લીધું. થોડોક બેકિંગ પાવડર નાખશું અને પાણી જોઈએ લોટ બાંધવા. બસ વધારે આ મોરા ખાજા હોય જે રસ ભેગા ખવાતા હોય, એટલે એમાં મીઠું કે કંઈ બીજો મસાલો નહીં જોઈએ એમ. અને તરવા માટે તેલ જોઈએ, આપણે તેલ લીધું તરવા માટે. તો પહેલાં આ જે મેંદો છે એમાં આપણે 4 કપ છે તો 1 કપ મેંદો આપણે આ કડાઈમાં લઈ લેવું. એને આપણે જે વચ્ચે લગાવવાનો આપણે હાટો બનાવીને એ બનાવવાનો છે. તો આ રીતે આપણે 4 કપ લીધા હતા તો 1 કપ આમાં લઈ લે હું આ રીતે. ને આની અંદર આપણે નાખશું ઘી. તો આ આપણે બીજો અડધો કપ છે તો એ ભરીને એકવાર ઘી લઈ લે હું આપણે. આ ઘી 1 કપ ઉપર છે થોડુંક, એટલે અડધો કપ આમાં લઈ લે હું આપણે. પહેલાં મિક્સ કરીને જોઈ લઈ, પછી જરૂર પડશે તો નાખશું એમ. આ રીતે મિક્સ કરી લેવાનું. તો 1 કપ છે તો અડધો કપ નાખીએ એટલે એકદમ સરસ થઈ જાય. આ રીતનું જોઈએ આપણે. આ રીતનું બનાવવાનું. તો આને આપણે શેકી લેવું. તો ગેસ ચાલુ કરશું. આને આપણે થોડોક આનો કલર ચેન્જ થાય એવું શેકી લેવું. અને આપણે પહેલાં 2 મિનિટ જેવું શેકી લીધીશ. તો પહેલાં આપણે જ્યારે ઘીને મિક્સ કરીને મૂક્યું ત્યારે એ થોડોક ચીકણો લાગતો હતો મેંદો. તો હવે જો થોડો થોડો આમ હળવો થવા માંડ્યો આ રીતનો છે. તો હજી થોડો કલર ચેન્જ થાય એવો એને શેકી લેવું હજી આપણે. આ રીતનો આપણે થોડો ગોલ્ડન જેવો થાય એવો લોટ શેકવાનો મેંદાનો. અને હવે ગેસ બંધ કરી દે હું આપણે. આને આપણે બીજા વાસણમાં કાઢી લઉં એટલે ઠંડુ થઈ જાય એમ. આ રીતનો શેકાવા દેવાનો. તો બધું આમાં કાઢી લઉં. તો આને આપણે રાખી દઉં સાઈડમાં ને ઠંડુ થવા દઉં. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈ. વસ્તુ ઓછી જોઈએ પણ 2-3 પ્રોસેસ એની આપણે એ રીતની કરવી પડે. તો આ ઘી અને પાણી. તો હવે આપણે આ જે બીજું ઘી છે એમાંથી અડધો કપ ઘી બીજું લેવું આપણે આ રીતે. એને મિક્સર જારમાં લઈ લેવું. થોડુંક વધારે નાખશું ને આટલું આપણે પાણી નાખશું. આ નાનો કપ છે, અડધો કપ છે એ. તો જેટલું આપણે એમાં ઘી આપણે ઓગાળેલું છે તો જેટલું ઘી લઈને એટલું જ પાણી આમાં નાખવાનું છે. એમાં આપણે નાખી દઉં આ બેકિંગ પાવડર. આને આપણે થોડુંક ફેરવી લેવું. તો મિક્સરમાં ફેરવી લેવું થોડુંક. એટલે બરાબર એમ કે ઘી આપણે ને તેલ પાણીને આ ઘી બે મિક્સ થઈ જાય એમ. થોડુંક આ રીતે આ રીતે ઊંધું 2-3 વાર આટો ફેરવી લેવાનો. આ રીતનું આપણે તૈયાર કરવાનું.
આ રીતનું થઈ જાય એકદમ સરસ. તો હવે આપણે બીજી મોટી કાથરોટ જેવું લઈ લેવાનું, એમાં આ બીજો મેંદો લઈ લે હું. આની અંદર આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું એ એમાં મિક્સ કરી દેવું. આ બધું આમાંથી કાઢી લેવું આપણે. એકદમ મસ્ત દૂધ જેવું થઈ ગયું છે. તેલ ને આપણે ઘી બે પાણી ને ઘી ને તેલ હોય તો તમારે આ જ રીતનું થઈ જાય. પણ આપણે આમાં ઘીનું મોણ નાખ્યું છે. હવે આને મિક્સ કરી લેવું. તો આનો લોટ આપણે બાંધવાનો છે એકદમ ઢીલો. રોટલીનો લોટ હોય ને એનાથી થોડોક ઢીલો એમ. હવે આમાં જરૂર પડે તો વધારાનું બીજું પાણી આપણે નાખવાનું. પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું મોણ. તો આમાં થોડુંક પાણી જોઈએ આપણે, તો આમાં નાખી દે હું. એટલે આમાં જે ચોઈટું હોય એ બધું આપણે એમાં આવી જાય એમ. તો એકદમ મસ્ત ઢીલો જ લોટ બાંધવાનો. તો આવું મોટું વાસણ હોય ને તો એમાં મજા આવે બાંધવાની એમ. સરખો તમે એને આ રીતે મારી હગો એમ. આ રીતનો આપણે લોટ છે, આ રીતનો ઢીલો. બધું ભેગો કરી લેવાનું આ રીતનું. અને થોડોક ઘીવાળો હાથ આપણે લગાવી લેવું ઉપર. એકદમ આવો જ લોટ બાંધવાનો, એ ધ્યાન રાખવાનું. આ રીતનો એકદમ ઢીલો હોવો જોઈએ. હવે આને આપણે થોડીક વાર રાખી દે હું, રેસ્ટ કરાવશું. 10 મિનિટ જેવું આને ઢાંકીને રહેવા દે હું. આ રીતનો. તો આપણો લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે આ કેરી છે એમાંથી રસ બનાવી લે હું. તો આને આપણે ઉપરથી છાલ કાઢી લે હું આ રીતના. મસ્ત પાકી કેરી છે. આને આપણે પહેલાં જ ધોઈ નાખી હતી. એકદમ મસ્ત પાકી ગયેલી છે. મીઠી, એકદમ મીઠી છે. આ રીતે પહેલાં ટુકડા કરી લેવું એના. તો કેરી આપણે સુધારી લીધી છે. થોડીક એમાં ખાંડ નાખશું આપણે. આને બ્લેન્ડર ફેરવી લેવું. આમાં આપણે બ્લેન્ડરથી પીસી લેવું.
તો આને આપણે ફેરવી લીધું છે. આને આપણે ઠંડો કરવા સારું ફ્રીજમાં રાખી દેવું અને લોટને જોઈ લેવું આપણે જે મેંદાનો લોટ બાંધીને રાખ્યો એ 10 મિનિટ થઈ ગઈશ. આ રીતે એકદમ સેટ થઈ જશે. આ રીતનો લોટ જોઈએ આપણે 1 મિનિટ થોડોક આ રીતે એને મહરી લેવાનો. જેમાં આને પછાડીને મહરશો એમ એકદમ અસલ થાય લોટ. તો 2 થી 3 મિનિટ આ રીતે મહરી લેવાનો. નીચે કંઈક રાખી દેવું જોઈએ. મેંદાનું આપણે કોઈ પણ વસ્તુ આ રીતનું બાંધીને બનાવીએ ને એને થોડોક આ રીતે પછાડીને મહરી લેવાનો. મસ્ત થઈ જાય એકદમ સ્મૂધ. એકદમ જેટલો આ સ્મૂધ થાય એટલા આપણે સારું બનશે. એમ જોઈએ આ રીતનો ઢીલો. તો લોટ આપણે થોડીક વાર આ રીતે કરીને મહરી લીધો આ રીતનો. હવે એકદમ એને સેટ કરી લેવું આપણે. આ રીતે સેન્ટરમાં લઈ અને ફેલાવી દેવાનું. આ રીતના હાથથી જ આ રીતે કરી લેવાનું. આખાઈમાં આ રીતે કરી લેવાનું. લોટ બાંધવાનો આ રીતનો એટલે એકદમ મસ્ત થાય. હવે આપણે આને જોઈ લેવાનું. આજે વચ્ચે લગાવવાનું આપણે આવે એ હાથો. તાઈ ઠંડો થઈ ગયો છે. આને આપણે ઠંડો કરી લેવાનો. આપણે અડી હગીએ એમ પછી આ રીતે થોડોક ફેંટી લેવાનું એને. આ રીતના હાથથી મિક્સ કરી લેવાનું. હવે આની ઉપર આપણે લગાવવાનું છે એને. આખાઈમાં આ રીતે ફેલાવવાનું. હવે આને બેવડું વાળવાનું, ફોલ્ડ કરવાનું. આ રીતે ઉપાડી અને આની ઉપર પાછું આ રીતે કરવાનું થોડુંક. હવે આની ઉપર પાછું લગાવવાનું. આ એને પાછું આ રીતે વાળી દેવાનું. જે રીતે આપણે પેલી પડવાળી રોટલી કેમ કરીએ એ રીતે બસ આના અલગ અલગ પડ થવા જોઈએ. પાછું આ રીતે કરી લેવાનું, ફેલાઈ લેવાનું. એની ઉપર પાછું લગાવી લેવું. એટલે આ હાટો જ્યાં સુધી પૂરો ન થઈ જાય ત્યાં સુધી એને આ રીતે આપણે વાળી લેવાનું, લગાવી લેવાનું. એ રીતનું કરવાનું. બધું લઈ લેવાનું. હવે આને પાછું આ રીતે ફોલ્ડ કરી લેવાનું. બસ આટલું કરવાનું એના.
સાઈડમાં લઈને એને આખું પાછું આપણે આ રીતે ફેલાઈ લેવાનું. બસ આ રીતનું જોઈ. આ રીતે બધું એ રીતે વપરાઈ જવું જોઈએ આમાં જે આપણે હાટો બનાવ્યો હોય એ બધો. તો હવે આપણે આમાંથી બનાવશું પણ પહેલાં ગેસ ચાલુ કરી દે હું આપણે, એટલે તેલ ગરમ થઈ જાય. તેલને ગરમ થવા દે હું. હવે આમાંથી આપણે આ રીતે ડાયરેક્ટ આમ જ કાપવાનું છે ને આમ જ લુવા બનાવવાના. આ રીતે હાથમાં લઈ લેવાનું. જે સાઈઝના તમારે બનાવવા હોય, મોટા કે નાના, જે રીતના. થોડુંક વધારે લઈ લઉં. આ રીતે કરી લેવાનું પેડા જેવું. હવે એને આપણે આની ઉપર તમારે તેલ ઘી કાંઈ લગાવવું હોય તો લગાવી શકો, પાટલા ઉપર એ કરી શકો ને તમે ગમે એમાં. આ રીતે પછી હાથથી જ આ રીતે એને આપણે કરવાનું છે. એકદમ ઢીલું છે તો હાથથી જ એકદમ સરસ થઈ જાય. આ રીતે કરી લેવાનું. બહુ મોટા નહીં કરીએ આપણે, આ જ સાઈઝના બનાવશું. એક લીંબુ જેટલું જ આપણે લીધું છે એટલું આ રીતના બનાવવાના. હવે આમાં આપણે હોલ પાડવાના છે, તો આંગળીથી જ આપણે આ રીતે કરવાના છે, એટલે ફૂલે નહીં એમ. આ રીતના આંગળીથી પાડવાના. અલગ અલગ જગ્યાએ 5-6 હોલ પાડી દેવાના. નીચે સુધી આંગળી દેખાવી જોઈએ તમારી, એ રીતના હોલ થવા જોઈએ એમ. આ રીતના આગળ પાછળ બે આ રીતના હોલ થવા જોઈએ. આ રીતના જોઈએ આપણે. તો આ રીતના આપણે વારવાના એમ. તો એક આરે લગભગ તમે 4 થી 5 જ તળી શકશો, વધારે નહીં આમાં. આ રીતે કરીને ગોળ એકદમ ઇઝીથી થઈ જાય. તો આપણે 5 આ રીતે બનાવી લીધા. હવે એકવાર તેલ ચેક કરી લે હું આપણે, કેમ કે તેલ આનું બહુ ગરમ ન જોઈએ આપણે, તો થોડુંક નાખીને જોઈ લે હું આપણે. ઓછું જોઈએ ટેમ્પરેચર આનું, નકર શું છે કે નાખ્યા ભેગું તરત ઓલું થઈ જાય લાલ. આ રીતનું તેલ જોઈએ આપણે, તો ગેસ ધીમો કરી દેવાનો, બહુ ગરમ ન જોઈએ. તો હવે આમાં આપણે તરી લે હું. એકદમ ધીમા ગેસે જાણે આપણે તરવાના છે. ધીમે ધીમે કરીને તરાતા ઉપર આવશે એ રીતના. એ કઈ 4 થી 5 આપણે તરશું આમાં. એકદમ ધીમો ગેસ કરી દેવાનો છે હાવ. આ રીતના હોલ દેખાવા જોઈએ આર પાર. આને આપણે તરાવા દે હું. તો આ એક ઘણું આપણે તરાતા લગભગ 6 થી 7 મિનિટ જેવું થાય એમ. ત્યાં સુધી એને આપણે તરાવા દેવાના છે. થોડુંક ખાલી હલાવી લેવાનું, બહુ ફેરવવાની જરૂર નથી. આને કાઢી લેવાનું. તો આને તરાવા દે હું આપણે. ખાલી આ રીતે નોખા પાડી દેવાના બસ. હવે આને તરાવા દે હું. તો એ તરાઈને ત્યાં સુધીમાં આપણે બીજા બનાવી લે હું એમ. તો ધીરે ધીરે જેમ તરાતા જાય એમ કાઢતું જવાનું, એમાં રાખતું જવાનું એમ. તો એને આપણે તરીને રાખવા માટે આ રીતની આપણે જારી જોઈએ, કેમ કે એમાં આપણે નીચે તેલ હોય એ તેલ એમાં બધું વયું જાય એમ. તરાઈને જે નીકળે ને એ તેલ. તો બીજા આ રીતે બનાવી લે હું. તો ધીરે ધીરે થતાં બધા આ રીતે ઉપર આવવા માંડશે, જેમ તરાવવા માંડશે ને એમ.
જો થોડો કલર એનો ચેન્જ થવા માંડ્યો, એકવાર ફેરવી લેવાનું આ રીતનું. હજી આને થવા દે હું આપણે. તો આ જે થોડા ઘણા પાકી ગયા હોય એને સાઈડમાં કરીને તમે એમાં બીજા નાખી શકો. તો આપણે બીજા 2 બનાવ્યા છે એને આપણે સાઈડમાં મૂકી દે હું તરવામાં એમ. તો ગેસ ધીમો રાખવાનો છે, યાદ રાખવાનું. તો આપણે બીજા આટલા બનાવી લીધા છે ને ઓલા ધીમા ગેસ એકદમ સરસ તરાઈ ગયા. જો એ રીતનો એનો કલર આપણે ચેન્જ થવો જોઈએ, આવા ગોલ્ડન જેવો ને એકદમ સરસ કડક થઈ ગયા છે આ રીતના. તો આને આપણે કાઢી લેવું. થઈ ગયા ને એકદમ કડક થઈ ગયા છે. અને આ રીતની જારીમાં આપણે કાઢી લેવું. થોડા કોલા થાય એટલે એને ગોઠવી દેવું આપણે. એકદમ આરામથી તરવાના એમ. વધારાનું તેલ હોય એ ડીશમાં આવી જાય એમ. આ રીતે એને ઊભા ગોઠવી દેવાના. હજી ગરમ છે એટલે બીજા બધા આપણે એ રીતે બનાવી લેવું, તરી લેવું. આ બીજા 2 પછીથી નહીં ખાતા, એને હજી થોડીક વાર લાગશે. એકદમ સરસ આમ પડવાળા મસ્ત થઈ ગયા છે. તો બીજા બધા આપણે તરી લેવું એ રીતે. તો આપણે આટલા તરી લીધા છે, હજી એક ઘણો થાય છે. આમાં 4 થી 5 જેટલા છે. તો ટોટલ આટલા મેંદામાંથી આપણે બન્યા છે 25 થી 26 નંગ જેટલા એમ. એકદમ મસ્ત લાગશે તમને. હવે આપણે રસ છે એ ઠંડો થઈ ગયો છે કેરીનો, મસ્ત એકદમ ઘાટો ઘાટો. ને તો આને વાટકામાં કાઢી લેવાનું આપણે. તો સુરતમાં શું છે કે ખાજા અલગ અલગ જાતના બનતા હોય છે. તો આ મોરા ખાજા સ્પેશિયલ આપણે બનતા હોય કેરીના રસ માટે, રસ ભેગા ખાવામાં એમ. અને અમુક બીજા સરસિયા ખાજાય બનતા હોય જે 12 માસ ખવાતા હોય એ રીતના એમ. તો એ આપણે એની રેસીપી બનાવશું મસ્ત આ રીતે. રસાઈને ખાવાના મજા આવશે. હજી થોડાક ગરમ છે અને ઠરતા વાર લાગે થોડીક. તો આ એક મેં અલગથી કાઢી રાખ્યું છે આમાંથી. એકદમ મસ્ત પડવાળા ખસ્તા એકદમ સરસ થઈ ગયા છે. નોખા નોખા પડ એકદમ સરસ લાગશે ખાવામાં રસાઈને. અને આને તમે બનાવી અને 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો. એકદમ આ રીતે ખાવાના હોય છે. એ ટેસ્ટ કર કેવું હે? મસ્ત હે ને? એકદમ ખસ્તા. થોડીક ધીરજ રાખવી પડે એને આપણે તરવા માટે. અને લોટ ને એ બધું આપણે એકદમ માપસર કરવું પડે. દીદી ખાવું છે કા? એકદમ મસ્ત. એકદમ ધીમા ગેસે એને તમારે તરવા પડે તો જ એકદમ ખસ્તા થાય. અને જે રીતે આપણે એમાં માપ કીધું એ માપ પ્રમાણે બનાવશો એટલે એકદમ સરસ બનશે એમ. તો તૈયાર છે આપણા મોરા ખાજા સુરતી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રસ હારે ખાવા માટેના સુરતી મોરા ખાજા.